સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગજાનન ગણપતિ બાપા. અટાણેતા ગણપતિના જો 5 દી હોય તો અટાણેતા સેવા પૂજાવું ખૂબ હાલે બધે. તો ગજાનન ગણપતિ બાપો બધાની ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ અર્પણ કરે એવી આશા રાખા અને ભગવાનની પ્રાર્થના કરા. કાયમ સત્સંગ કરતા રહ્યો અને મારા વિડીયા જોતા રહીજો કે એમાં અમુક વિડીયો જો આજે હું મૂકા વિડીયો જે નાના બાળકનો છે તો એમાં એટલું ટેલેન્ટ છે કે તમે જોઈએ કે નાનો છે પણ એટલું એક્શન કરતો કેટલું ગાવે કે ભગવાન પણ એવા કોમ્પ્યુટરના જમાનામાં બાળક પણ એવા જ મોકલે ટેલેન્ટવાળા. ના કરતાં જમાના એરી કોઈ હાલે ન હોગે. તો એ બાળક એક છે, મારા દીકરાનો દીકરો જ છે. તો તમે જોઈએ કે એનામાં કેટલું ટેલેન્ટ છે. એવડ્યો છે તો ફટાફટ બોલે અને એક્શન કરતો બોલે. આખો વિડીયો જોજો. અમુક વિડીયા હોય પછી ઘરમાં બાળકને આપણે દેખાડીએ તો એ માથા જોઈને પણ શીખે કે આ છોકરું છે એ એટલું કરે તો હું કામ કરવા ન કરા. તો એ રીતે તમે આ વિડીયો તમે જોઈજો અને બધા બાળકોને દેખાડજો અને શેર પણ કરજો. સીતારામ. હું આગળ વિડીયો મૂકાણો. જય શ્રી કૃષ્ણ. આપનું આપણી બાળ ગીત. એક હાથી ભાઈ તો જાડા રાગે મોટા પાડા સુનમાં આવે પાણી તો ગંડુ સમથી આવ્યા સોંડુ સજલ માથે સોત્રી બાવળે લોત્રી ના કટકા સંડુ કહે લટકા. સીતારામ જય શ્રી કૃષ્ણ. આપણું બાળ ગીત છે બીજું. પોપટ મારો ભાઈ છે લીલો રંગ છે મારી વાડીમાં આવે છે જામુ ખાય મરચા ખાય નારિયેળનું પાણી પીતો જાય સૌને રામ રામ કરતો જાય દીદીને પૈસા દેતો જાય દીદી કે માહે નહોતી જોતા મારા પપ્પા હમણાં આવશે નવી મોટર આવશે મોટર બોલે પમ ઢીંગલીને છે સમ સીતારામ જય શ્રી કૃષ્ણ. આપણું બોજે બાળ ગીત છે ત્રીજું. એક બિલાડી જાડી ખંજવાત આપવી જોઈએ ને. હાલ બોલે. આપણું બાળ ગીત છે ત્રીજું. બાળ ગીત છે ત્રીજું. એક બિલાડી મગરના મોંમાં આવી ગયો મોગલ બિલાડી ખાઈ ગયો.